જય દ્વારકાધીશ ને આજે થઈ ગયા હતા 12:30 ને ભાઈ બહુ લેટ થઈ ગયું હતું દુકાન જવા માટે, કેમ કે આજે વરસાદ બોલાવતો હતો ધબધબાટી ભાઈ પાછો ચાલુ થઈ જાય પહેલાં આજે આપણે નીકળી જાય દુકાને. અને ભાઈ છેલ્લે જ નીકળી ગયા આપણે દુકાન તરફ જવા માટે ને પહોંચી ગયા આપણે દુકાને. ઉપર કરી લીધા મહાદેવના દર્શન કરીને દુકાને આવ્યા તો હતા ભાઈ થોડા કસ્ટમરનું કામકાજ પતાવ્યું. ત્યાં આપણા ભાઈબંધ વનાભાઈ આવી ગયા. વનાભાઈની યારે રામ કર્યું ને હિતેશભાઈ માટે જમવાનું લેવા નીકળી ગયા. આ છે આપણી ગેંગ. અબે કોણ હે તું? પ્રધાનમંત્રી ગેંગ ને ભાઈ રામ કર્યા. કેમ છો, કેમ છે, કેમ નહીં, એવું બધું કર્યું. અને આ છે ભાઈ પરિયાભાઈને રામ કર્યા. નીકળી ગયા સીધા જમવાનું લેવા માટે. અને ભાઈ વચમાં આપણે મળી ગયા ડીકે ભરવાડ. બ્લુ મિલ ગયા. अब ये कौन है बे? અને ભાઈ છેલ્લે ડીકે ભાઈને લઈને પહોંચી ગયા આપણે જમવાનું લેવા માટે. અહીંયા કોણ કોણ જમી ગયા છે ભાઈ કોમેન્ટ કરી દેજો. અને પાછા આપણે નીકળી ગયા જમવાનું લઈને ડીકે ભાઈને દુકાને ડ્રોપ કરવા. અને ભાઈ મળી ગયા ડીકે ભાઈના શેઠ અને આપણા પરમ મિત્ર. એ એડે તેરે બાપ કી શાદી હે કે રે? એને રામ કરીને પહોંચી ગયા દુકાને પહોંચીને જોયું તે હિતેશભાઈ જમવા બેસી ગયા હતા. હિતેશભાઈને જમવાનું આપીને બહાર જોયું છે તો ભાઈ ઝરમર વરસાદ આવ્યો હતો. વરસાદ આવે અને ભાઈ યાદ ન આવે એવું તો બને નહીં. ઘડીક તમારા ભાભીના ફોટાને જોઈને મિસ કર્યું. પછી છેલ્લે દુકાન વધાવીને નીકળી ગયા આપણે થોડાક ગામ તરફ જવા માટે. પહોંચી ગયા ગામમાં, ઘડીક રીલ્સું જોઈ અને પછી પાછા આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. અને ભાઈ પહોંચી ગયા ઘરે. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં, કેમ કે તમારા ભાઈની તબિયત થોડીક આજે ખરાબ હતી એટલે વ્લોગ અહીંયા જ તે સમાપ્ત કરીએ છીએ. જય દ્વારકાધીશ લખી નાખજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય દ્વારકા.